આજનું રાશિફળ આજે 7 ડિસેમ્બર આ 4 રાશિવાળાને કાર્યક્ષેત્રમાં મળશે સારો લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. નોકરી શોધી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તેમને નવી નોકરી મળી શકે છે. તમે તમારા ઘર માટે કેટલીક લક્ઝરી વસ્તુ ખરીદી શકો છો. તમને થોડી જવાબદારી મળી શકે છે. જો તમારી પાસે વ્યવસાયમાં ભાગીદારી હતી તો તે ભાગીદારી દ્વારા તમારી સાથે છેતરપિંડી થવાની સંભાવના છે. તેથી તમારે કામ માટે કોઈ બીજા પર વધુ વિશ્વાસ ન કરવો જોઈએ. તમારા જીવનસાથી તમારા કામમાં તમને પૂરો સાથ આપશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે. તમે કોઈ પણ કાર્યમાં સંપૂર્ણ મહેનત બતાવશો અને તમારું કાર્ય પણ સરળતાથી પૂર્ણ થશે. તમારે તમારી ભૂલોમાંથી શીખવાની જરૂર છે. તમારા નબળા સ્વાસ્થ્યને કારણે તમે પરેશાન રહેશો. તમારે કેટલીક જૂની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે. તમારા પરિવારના કોઈ સભ્યની વાતથી તમને ખરાબ લાગશે, પરંતુ તેમ છતાં તમે તેમને કંઈ કહેશો નહીં. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારી કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓને ગતિ મળશે. વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મેળવી શકે છે. તમે કોઈ પણ રમત સ્પર્ધામાં ભાગ લઈ શકો છો. જો તમે કોઈને કોઈ વચન આપ્યું હોય તો સમયસર તેને પૂરું કરો. લવ લાઈફ જીવતા લોકો પાર્ટનર સાથે ક્યાંય બહાર ફરવા જઈ શકે છે. તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે, જે તમારી છબીને વધુ નિખારશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે પારિવારિક સમસ્યાઓ પર ધ્યાન આપવા માટેનો રહેશે. આજે તમારા સ્વભાવને કારણે તમારા પરિવારના સભ્યો પણ તમારાથી નારાજ રહેશે. માતા તમને કોઈ કામ સોંપી શકે છે, જે તમે સમયસર પૂર્ણ કરશો. જો કોઈ વરિષ્ઠ સભ્ય તમને કોઈ સલાહ આપે છે તો તમારે તેના પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. તમારો કોઈ સહકર્મી તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે. સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે લેણદેણ સંબંધિત બાબતોમાં સાવચેત રહેવાનો રહેશે. તમારે તમારા પૈસાની યોજના કરવાની જરૂર છે. કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા તમારે કાળજીપૂર્વક વિચારવું જોઈએ. તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે, કારણ કે તમારે વ્યવસાય સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ પગલાં ભરવા પડશે. બાળકોને જો કોઈ એવોર્ડ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારી નિર્ણય લેવાની ક્ષમતાથી તમને ફાયદો થશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે. વ્યવસાયમાં તમારા કોઈ પણ સોદા ફાઇનલ થતા પહેલા અટકી શકે છે. તમારે કોઈ પણ કામમાં વધુ મહેનત કરવી પડશે તો તે પૂર્ણ થશે. તમારી ઈચ્છા મુજબ કામ ન મળવાને કારણે તમારી પરેશાનીઓ વધશે. જો તમે તમારી ભાગીદારીમાં કોઈ કામ કર્યું છે તો તેમાં કોઈ લડાઈ થઈ શકે છે. જો આવું થાય તો તેના પર ખૂબ ધ્યાન આપો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. તમારી પત્ની તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ચાલશે. જો તમારું કોઈ કામ બાકી હોય તો તમારે તેને પૂર્ણ કરવાની જરૂર છે. તમારો કોઈ મિત્ર તમારા માટે પૈસા સંબંધિત યોજના લઈને આવી શકે છે, જેને તમારે ખૂબ જ સમજી વિચારીને અમલમાં મૂકવી જોઈએ. પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે.
તમારે તમારા કાર્યો પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડશે. કોઈની સાથે સમજી વિચારીને વાત કરો. તમે કોઈ પારિવારિક બાબતને લઈને તણાવમાં રહેશો. કોઈ પણ સભ્યની સ્વાસ્થ્ય સમસ્યાને અવગણશો નહીં તો તે પછીથી વધી શકે છે અને કોઈ મોટી બીમારી થઈ શકે છે. તમને નવી નોકરી મળી શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારે તમારા કાર્યક્ષેત્રમાં કોઈ પણ કાર્ય માટે બીજા પર નિર્ભર રહેવાની જરૂર નથી. પરસ્પર સહયોગની ભાવના તમારા મનમાં રહેશે. પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ વધી શકે છે. તમારે તમારું કોઈ કામ બીજા પર ન છોડવું જોઈએ, નહીં તો તમને તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. જો તમે શિષ્યવૃત્તિ સંબંધિત કોઈ પરીક્ષા આપવાના હોય તો તમારે તેમાં સખત મહેનત કરવાની જરૂર છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. તમને લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાનો મોકો મળશે. રાજકારણમાં કામ કરતા લોકો કોઈ મોટા નેતાને મળી શકે છે. તમારું કોઈ અટકેલું કામ પૂરું થશે. જો તમે ઘર, દુકાન વગેરે ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે તમારે લોન વગેરે પણ લેવી પડી શકે છે. તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળશે. તમારી કેટલીક ઈચ્છાઓ પૂર્ણ થશે તો તમે ખુશ થશો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે. કામમાં વ્યસ્ત રહેવાને કારણે તમે તમારી શારીરિક સમસ્યાઓ પર ઓછું ધ્યાન આપશો. જે લોકો રોજગારીની શોધમાં અહીં ત્યાં ભટકી રહ્યા છે તેમને કોઈ સારી માહિતી સાંભળવા મળી શકે છે. તમારે તમારી પારિવારિક સમસ્યાઓ અન્ય કોઈની સામે ન જણાવવી જોઈએ, નહીં તો તેઓ તેનો ફાયદો ઉઠાવી શકે છે. જો તમારી પાસે કોઈ જૂનું દેવું હતું તો તેને પણ તમે ઘણી હદ સુધી પૂરું કરવામાં સફળ રહેશો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે ગૂંચવણોથી ભરેલો રહેશે. તમે તમારી આર્થિક સ્થિતિને લઈને થોડા ચિંતિત રહેશો. તમારો કોઈ સહકર્મી તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરશે. તમારે તમારા કામની યોજના બનાવવાની જરૂર છે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. તમને તમારા સહકર્મીઓ સાથે તમારા મનની વાત કરવાની તક મળશે.